જ્યારે એક કાર સિટીની અંદર વેચાય છે ત્યારે મિનિમમ 5 પાર્કિંગ સ્પોટની જરૂરત એ જ સિટીની અંદર ઊભી થાય. તમે વિચારતા હશો કે આ હું કેમ બોલી રહી છું અને આપણી સિટીઝની અંદર આટલો ટ્રાફિક અને પાર્કિંગનો ઇસ્યુ છે. તો આ સબ્જેક્ટ શું ઇન્ડિકેટ કરે છે? હું તમને એઝ અ પાર્કિંગ કન્સલ્ટન્ટ આજે એ સમજાવવા જઈ રહી છું કે એક કાર માટે એક પાર્કિંગ ક્યાંય પણ પૂરતું નથી. જ્યારે આ ગણતરી કરીને પાર્કિંગ સ્પોટ્સ ક્રિએટ કરવામાં આવે છે ત્યારે સૌથી મોટી પાર્કિંગની સમસ્યા ઊભી થાય. પાર્ક સ્પેસ પાર્કિંગ ઓડિટ્સના આ સેગમેન્ટની અંદર આજે હું થિયોરિટિકલ નોલેજ આપવા જઈ રહી છું એઝ અ કન્સલ્ટન્ટ કે કઈ રીતે સિટીઝની અંદર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને પાર્કિંગના સ્પોટ્સની ગણતરી કરવામાં આપણે ક્યાં ચૂકી જઈએ છીએ. તમે જ્યારે એક કાર ખરીદો છો ત્યારે એ કાર એ મૂવેબલ એસેટ છે. જ્યારે એ કાર મૂવ કરી રહી છે અને જેટલી જગ્યાએ તેની મૂવમેન્ટ કરી રહી છે તે દરેક જગ્યાએ તે પાર્કિંગની જરૂરિયાતને ઊભી કરે છે. મિનિમમ 5 સ્પોટ હું એટલા માટે બોલી રહી છું કે જ્યારે તમે કાર ખરીદો છો ત્યારે તમારા ઘરનું પાર્કિંગ, તમારા ઓફિસનું પાર્કિંગ, તમે કોઈ હોસ્પિટલ ગયા તો ત્યાંનું પાર્કિંગ, તમે મૂવી જોવા ગયા તો ત્યાંનું પાર્કિંગ અને તમે કોઈ બસ સ્ટોપ કે રેલવે સ્ટેશન ગયા તો ત્યાંનું પાર્કિંગ. આ 5 સ્પોટ્સ અનઅવોઇડેબલ છે કારણ કે આ 5 જગ્યાએ દરેક કાર જાય છે. સો એક કારની જોડે આ 5 જગ્યાઓની ઉપર એ કાર માટેનો પાર્કિંગ સ્પોટ ઊભું કરવાની જવાબદારી ઊભી થાય છે પ્રશાસનની ઉપર. મોસ્ટ ઓફ જગ્યાએ કાયદાની અંદર અલોટેડ પાર્કિંગ સ્પોટ આપવામાં નથી આવ્યા. એનું રીઝન બી હું આજે તમને સમજાવવા જઈ રહી છું. જ્યારે પણ હું કોઈ સોસાયટીમાં કે કોઈ બિલ્ડર જોડે હું જ્યારે વાત કરું ને તે અલોટમેન્ટ ઓફ પાર્કિંગ એ કાયદાકીય પ્રાવિધાનમાં કેમ નથી તો એનો હું તમને અર્થ સમજાવું છું. કારણ કે જે પાર્કિંગ સ્પોટ એક કાર યુઝ કરે છે ત્યારે એ વપરાય છે અને જ્યારે એ કાર એ પાર્કિંગ સ્પોટનો યુઝ નથી કરતી ત્યારે પાર્કિંગ સ્પોટનું શું? એક કારને મિનિમમ 5થી મેક્ઝિમમ 10 પાર્કિંગ સ્પોટ આખા દિવસમાં જોઈએ તો એ 10 પાર્કિંગ સ્પોટ શું ખાલી એ જ કાર માટે ખાલી રાખવાના? આ 10 જગ્યાઓને જો પરમનન્ટલી અલોટેડ એક જ કાર માટે કરવામાં આવે તો તમે વિચારો કે જગ્યાની કેટલી મોટી અછત ઊભી થાય. આ અછત ઊભી ના થાય તેટલા માટે જ પરમનન્ટ અલોટમેન્ટ ઓફ પાર્કિંગ હંમેશા બેન કરવામાં આવ્યું છે, એન્કરેજ કરવામાં નથી આવ્યું. તમે સમજો કે જો તમે પરમનન્ટ અલોટમેન્ટ નથી કરતા કમર્શિયલ સ્પેસીસની અંદર ગાડીઓ માટે તો એ જ જગ્યા જ્યારે તમારી ગાડી ઊભી નથી ત્યારે બીજું કોઈ વાપરી શકે છે. મોસ્ટ ઓફ સોસાયટીઝની અંદર જ્યારે હું જોવા જઈ રહી છું, જ્યાં હું બી કામ કરું છું એ બી સોસાયટીનો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે અમને તો બિલ્ડરે અલોટમેન્ટ ઓફ પાર્કિંગ આપી દીધું છે, અમને આ જગ્યા આપી દીધી છે એટલે આ અમારી ગણે. અમે આ ઓફિસ વાપરીએ કે ના વાપરીએ, અમારી કોમર્શિયલ સ્પેસ ભલે ખાલી પડી રહે, અમારા પાર્કિંગમાં બીજું કોઈ પાર્ક ના કર્યું છે. આ સ્ટેટમેન્ટ અને આ જુમલો જે છે તમે વિચારો કે કેટલી મોટી ઉપાધિ અત્યારે દરેક જગ્યાએ ક્રિએટ કરે. કારણ કે નથી તમે એ કોમર્શિયલ સ્પેસ વાપરી રહ્યા, નથી તમારી પાર્કિંગની સ્પેસ વપરાઈ રહી. એ પાર્કિંગની સ્પેસ તમને લીગલી કોઈ રીતે અલોટ કરવામાં નથી આવી પણ ખાલી એક વર્બલ કન્ફર્મેશન તમને આપવામાં આવ્યું છે કે આ તમારી જગ્યા છે એટલે તમે એને તમારી માલિકીની માની લીધી છે. પણ કાયદાકીય રીતે જો તમારા ઉપર કોઈ બી પ્રોસિડિંગ થશે તો કાલે એ પાર્કિંગની જગ્યા માટે તમારો હક પુરવાર ના થઈ શકે કારણ કે પરમનન્ટ અલોટમેન્ટ કે માલિકી એ જગ્યાની તમને કોઈ દિવસ નથી મળી શકતી. સો મારી આ રિક્વેસ્ટ છે કે જેટલા બી મેમ્બર્સ છે જે લોકોના પાર્કિંગ નથી વપરાઈ રહ્યા, સો આ જ્યારે કાયદાકીય રીતે પણ તમારી જગ્યા નથી તો કેમ તમે બીજાને વાપરવા નથી આપી શકતા? જે સોસાયટીઝના અત્યારે પાર્કિંગનો સૌથી મોટો ઇસ્યુ છે ત્યાં રોટેશનલ પાર્કિંગનું અલોટમેન્ટ કરો, ત્યાં સિક્યોરિટીને ગાર્ડને એ રીતે ટ્રેન કરો કે એવા વ્હીકલ્સ કે જે મેમ્બર્સના વ્હીકલ્સ છે, મેમ્બરના ગેસ્ટના વ્હીકલ્સ છે કે કમર્શિયલ અગર સોસાયટી છે તો મેમ્બરની ઓફિસીસના જે વ્હીકલ્સ છે તેને અલાઉ કરો. જે જગ્યાઓ ખાલી છે ત્યાં તેમને તે દિવસ પૂરતું પાર્ક કરવા દો અને એ જગ્યાનું અલોટમેન્ટવાળો માલિક જો એ ગાડી લઈને આવે છે ત્યારે એ જગ્યા ખાલી કરવા માટે એમને કહેવામાં આવે. જો આટલી જ સાદી અને સિમ્પલ સુવિધા કરવામાં આવે બરાબર છે તો પાર્કિંગની સમસ્યા ઘણે બધે અંશે ઓછી થઈ શકે છે. કારણ કે તમને રેસિડેન્શિયલ અને કમર્શિયલ એરિયાની અંદર પાર્કિંગ અલોટમેન્ટના નામે બરાબર છે એક સુવિધા આપવામાં આવી છે જે કાયદાકીય રીતે માન્ય નથી ત્યારે તમે એનો હક કરીને
તમે મનાઈ કરો છો બીજાને પાર્ક કરવા માટે, જેને લીધે બાજુના રોડ પર દબાણ ક્રિએટ થાય છે. આ દબાણો ક્રિએટ ના થાય તેના માટે જ એએમસીએ જે 4 એપ્રિલના રોજ નોટિસ બહાર પાડી હતી કે દરેક સોસાયટીની જવાબદારી રહેશે પોતાના પાર્કિંગને મેનેજ કરવાની. તેનો સંદર્ભ આ જ છે. કારણ કે એન્ફોર્સમેન્ટ વગર, કાયદા વગર આપણા દેશની અંદર કોઈ પણ માણસ સમજતું નથી. પણ આજે એન્ફોર્સમેન્ટને કાયદો બી એએમસીનો આવી ગયો છે, પણ તેનું એન્ફોર્સમેન્ટ કદાચ ગવર્મેન્ટ તરફથી એટલું સારું નથી થઈ રહ્યું, એટલે લોકો હજુ પર આ કાયદાને ગણકારતા નથી. પણ કાલે એવી સિચ્યુએશન આવશે જ્યારે કોર્ટ્સ ઓર્ડર કરશે એએમસીને, કે કોર્ટ્સ ઓર્ડર કરશે ટ્રાફિક પોલીસને કે તમે અમદાવાદની વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ માટે યોગ્ય પગલાં લો, ત્યારે આ બનાવેલા દરેક નિયમોનો ઉપયોગ થઈને એન્ફોર્સમેન્ટ લાગુ કરવામાં આવશે દરેક સોસાયટીની ઉપર. ત્યારે ગમે તે રીતે આ રૂલને મેનેજ કરવા માટે તમારે રોટેશનલ પાર્કિંગ કે અલોટમેન્ટ ઓફ પાર્કિંગ ડેફિનેટલી આપવું પડશે. બીજી એક સુવિધાજનક વસ્તુ એ છે કે જે હું તમને જણાવવા માગીશ કે જ્યારે અમે લોકો વિડીયોઝ મૂકીએ છીએ ઓનલાઈન, ત્યારે અમને ઘણી બધી કમેન્ટ્સ આવે છે કે અમારી પાસે પાર્કિંગ નથી, અમારી પાસે આ બિલ્ડિંગમાં પાર્કિંગ નથી, આ બિલ્ડિંગમાં પાર્કિંગ નથી. તો હું ખાલી એ તમને જણાવવા ઈચ્છું છું કે જ્યારે તમે પ્રોપર્ટી બાય કરો છો ત્યારે આજની શું સિચ્યુએશન છે, આજનો ટ્રાફિક કેવો છે, ખાલી એ જોઈને આ પ્રોપર્ટી બાય ના કરો. તમે વિચારો કે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં આ કન્ટ્રીમાં કે આ જગ્યાએ જે જગ્યાએ તમે ઘર લેવાનો છો કે ઓફિસ લેવાનો છો, ત્યાંની ટ્રાફિકની પરિસ્થિતિ શું થવાની છે. જો તમારે એનો અંદાજો લગાવો તો બહુ સિમ્પલ વસ્તુ છે. ગૂગલ મેપ પર જઈને ત્યાં જોજો કે ક્યાં ક્યાં ટીપી પડેલી છે, ક્યાં ક્યાં કમર્શિયલ પ્લોટ્સ અવેલેબલ છે. એ કમર્શિયલ પ્લોટ્સની જગ્યાઓની ઉપર કાલે બિલ્ડિંગ આવી શકે એમ છે. એ બિલ્ડિંગો જ્યારે ભરાશે ત્યારે એ એરિયાને કેટલો ભરચક બનાવશે એનો અંદાજો તમે લગાવી શકો છો, અને તેના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે બિલ્ડર પાસે કેટલું પાર્કિંગ માંગવાનું છે. તમારા માટે અને તમારા પરિવારના વ્હીકલ્સ માટે તો તમે પાર્કિંગ માંગશો, પણ વિઝિટર્સ માટે બી પાર્કિંગ અવેલેબલ છે એ જોવું ડેફિનેટલી મસ્ટ છે તમારા માટે. તમને આ બધી સમસ્યાઓનું એક સમાધાન જોઈતું હોય તો મેં એક બુક બહાર પાડી છે અત્યારે જ કે બિફોર યુ બાય યોર ફર્સ્ટ હોમ. એને તમે મારે પ્રોફાઇલ પર જઈને પાર્ક સ્પેસની ડાઉનલોડ કરી શકો છો, લિંક આપેલી છે તેની અંદર. એ બુકની અંદર અમે બધું જ ચેકલિસ્ટ આપ્યું છે કે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમે પ્રોપર્ટી બાય કરવાની પહેલાં. કારણ કે જ્યારે તમે એકચ્યુઅલ યુઝર છો પ્રોપર્ટીના અને ઇન્વેસ્ટર્સ નથી, ત્યારે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ કે તમે કેવી જગ્યાએ પ્રોપર્ટી બાય કરો છો અને એ જગ્યા તમને કેટલી માનસિક રીતે શાંતિ અને સગવડતા આપી શકે એમ છે. પણ માનસિક સગવડતા અને શાંતિ માટે અને લિવેબલ સ્પેસ માટેનું શું ચેકલિસ્ટ છે, શું હોવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ, બિલ્ડરને કયા કયા ક્વેશ્ચન પૂછવા જોઈએ, એ દરેક વસ્તુ અમે એ બુકની અંદર તમને આપી છે. આ બુક તમારા માટે ઘણી બધી યુઝફુલ થઈ શકશે જો તમે પ્રોપર્ટી બાય કરવા જઈ રહ્યા છો તો. તમે આજુબાજુના માધ્યમોને લોકોનો ના વિચાર કરો, આ બુક બાય કરીને વાંચીને જાતે જ ડિસાઇડ કરો કે એ પ્રોપર્ટી તમારી માટે બાય કરવા લાયક છે કે નહીં. એ ચેકલિસ્ટ અને એ બુક પ્રમાણે જો તમે પ્રોપર્ટી લેશો તો કાલે તમને પ્રોપર્ટીના રિટર્ન્સ બી ખાસા વધારે મળશે. ડેફિનેટલી તમે ચેક કરજો, આ બુક અમે આપેલી છે. અને બીજી કોઈ સજેશન્સ જો તમારા અમારી માટે હોય તો બહુ જ આવકાર્ય છે, અમને પ્લીઝ કમેન્ટ્સની અંદર જણાવજો.